નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. ચર્ચા કરવી છે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને તેની આજુબાજુના 150 કરતાં વધારે ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવા કેન્દ્ર સરકાર જઈ રહ્યું છે. જોકે હવે આ ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અને માત્ર વિપક્ષ નહીં પરંતુ ભાજપ જ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. કારણ કે 190થી વધારે ગામડાઓ જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવી જશે ત્યારે આ ગામડાઓને બાંધકામથી લઈ XYZ માટે થઈ અને વન વિભાગની પરવાનગી લેવાની રહેશે. એટલું જ નહીં, લગ્ન પ્રસંગે મ્યુઝિક વગાડવું હશે તો પણ વન વિભાગ પાસે જવું પડશે અને જો આવું નહીં થાય તો વન વિભાગે આ ગામડાઓને એટલો બધો દંડ આપશે કે આમને જમીનો વેચી દેશે તો પણ આ દંડ નહીં ભરી શકે. આ જ મુદ્દે ચર્ચા કરવા આમ આદમી પાર્ટીના નેતા અને જૂનાગઢના આગેવાન પ્રવીણ રામ આપણી સાથે છે. પ્રવીણભાઈ, ઇકો સેન્સિટિવ ઝોન ખરેખર શું છે એ સૌથી પહેલાં તો ખેડૂત મિત્રોને સમજાવો કે જેમને થોડો ખ્યાલ છે પણ બધો ખ્યાલ નથી. ચોક્કસથી કિશનભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે ગેજેટ પસાર કરવામાં આવ્યું છે, આ કાયદો ખેડૂતો માટે કાળા કાયદા સમાન છે અને માત્ર ખેડૂતો માટે નહીં, હું તો એવું કહું છું કે આ જંગલ માટે, પ્રકૃતિ માટે, સિંહ માટે, વન્ય જીવો માટે પણ ખતરો છે અને સોસાયટી માટે પણ ખતરો છે. શું કામ? હું તમને આખી એનું સમીકરણ સમજાવું. પણ પહેલા વાત કરીએ ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને શું નુકસાન. તો ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન છે, કારણ કે આ આખા તંત્રની અંદર, આ સમગ્ર વહીવટી તંત્રની અંદર સૌથી વધારે જટિલ અથવા જેમને કહી શકાય કે કોઈ ફ્લેક્સિબિલિટી ન હોય એવું કોઈ તંત્ર હોય તો ફોરેસ્ટ વિભાગ છે. એમના અધિકારીઓ ત્યાંના લોકોને ખૂબ પજવણી કરતા હોય છે, ખૂબ હેરાન કરતા હોય છે, ખોટી રીતે પરેશાન કરતા હોય છે અને જંગલની આજુબાજુ જે રહેતા લોકો હોય ક્યાંક ને ક્યાંક અનએજ્યુકેટેડ હોય, ક્યાંક ઘોડા હોય એટલા માટે કાયમી માટે શિકાર બનતા હોય. ત્યારે આ જો કાયદો લાગી જાય, ઇકો ઝોનનો કાળો કાયદો આવે તો ખેડૂતોને સૌથી મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે, કારણ કે પોતાના બાપ દાદાની જમીન છે, ત્યાંથી રોજીરોટી મેળવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે, એમનો મૂળભૂત અધિકાર છે. ત્યારે અત્યાર સુધી પોતાના ખેતરમાં એમને બોર કૂવો કરવો હોય તો જ્યાં પાણી સારું હોય તે કરી શકતા હતા. અત્યાર સુધીમાં એના જમીનમાં ક્યાંય એને નડતું વૃક્ષ ખેતી કરવા માટે નડતું હોય તો એને કાપી શકતા હતા. અત્યાર સુધીમાં એને એની ખેતી માટે કંઈ બાંધકામ કરવું હોય, સ્ટોરેજ માટે કંઈ બાંધકામ કરવું હોય તો સરળતાથી કોઈ પરમિશન વગર કરી શકતા હતા. મતલબ કે એમના જે ખેતી, એમનો જે ઉદ્યોગ માની શકાય, એમના ધંધાની અંદર એમને ફ્રીડમ હતી. પરંતુ આ કાયદો આવવાથી દરેક પરિસ્થિતિમાં પરમિશનોની જરૂર પડશે. એ પછી બોર કૂવો હોય, રાત્રે ડીજે વગાડવાની વાત હોય, લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાની વાત હોય, ખેડૂતને તો આમની અંદર એક ઉલ્લેખ કરેલો છે કે પ્રદૂષણ થાય અથવા ઘોંઘાટ થાય એવું કોઈ પણ વસ્તુ ચલાવી નહીં શકાય. તો ખેડૂત જે પાક વાવશે અને એની લણણી કરશે, એમાં જે થ્રેશર કહેવાય, એ થ્રેશર માં એનો ઘોંઘાટ પણ થાય અને નાના મોટા પાયે થોડું ઘણું એમની અંદર પ્રદૂષણ તો ન કહી શકાય પરંતુ એક પ્રોસેસનો ભાગ છે. તો એ શું એમનો જે ખેત પેદાશ જે લીધી છે કે બહાર લઈને જતા રહેશે. એટલે ખેડૂતો માટે જે સામાન્ય એના જનજીવનની અંદર જે પરિસ્થિતિઓ છે એ ખૂબ મુશ્કેલ બનશે. બીજું, આ કાયદાની અંદર ઘણી બધી જગ્યાએ કોઈ જે કહેવાય ને વિસ્તારથી ઉલ્લેખ કરેલો. બીજું તો આ કાયદો જે છે ત્યાંની પ્રાદેશિક ભાષામાં નથી, એટલે ત્યાંના લોકો જે આ કાયદાને તો પેલા સંપૂર્ણ રીતે સમજી શકે એ માટે અસમર્થ છે. અને મૂળ મુદ્દાની વાત એ છે કે આ કાયદાની અંદર એવી ઘણી બધી જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો છે કે રાત્રે વાહન ચલાવવા, તો એમાં નીચે ઉલ્લેખ કરેલો છે કે કાયદાના નિયંત્રણમાં રહેશે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી ખેતી, દૂધ ઉત્પાદન, તો નીચે લખેલું છે કે આ કાયદાના નિયંત્રણમાં રહેશે. હવે કાયદાના નિયંત્રણમાં રહેશે આ એક શબ્દની અંદર શું આવશે? કાલ સવારે તો માની લો કે આ લોકો એવું પણ લાગુ પાડી દે કે ભાઈ એક લેવલથી ઊંચો પાક નહીં વાવી શકાય, કારણ કે અમે લખેલું હતું કે કાયદા. તમારે તો ત્યાં મુખ્ય પાક શેરડીનો છે તો તમે શેરડી જ ના વાવી શકો. શેરડી સૌથી ઊંચો અને મુખ્ય પાક છે ગીરનો અને જૂનાગઢ જિલ્લાનો. એટલે મારું કહેવાનો એ જ મતલબ છે કે કાયદાની અંદર જ્યાં સુધી તમે પરફેક્ટ ઉલ્લેખ નથી કરતા, માત્ર એક શબ્દ મૂકી દો છે કે કાયદાનું નિયંત્રણ રહેશે, તો કાયદાનું નિયંત્રણ એટલે શું? શું નિયંત્રણ રહેશે એનો તો ઉલ્લેખ કરો. એટલે આવા અનેક મુદ્દાઓ જે છે જે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન કરી શકે એમ છે. અને ખેડૂતો આ કાયદાથી સૌથી મોટો પ્રશ્ન તો એ થાય
કિશનભાઈ, કે અત્યાર સુધી જે કંઈ પણ માની લો કે એને જમીનના રેકર્ડ ફેરવવા છે અથવા જમીનને લગતી કોઈ પણ પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા કરવી છે તો એમને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે લેવા દેવા, પરંતુ હવે તો ફોરેસ્ટ વિભાગ મંજૂરી આપશે, એની પરમિશન લેવી પડશે, મંજૂરી આપશે તો જ રેવન્યુ રેકર્ડ સુધારવા હોય કે અન્ય કોઈ પણ વહીવટી પ્રક્રિયા હોય તો જ આગળ વધશે. માત્ર ફોરેસ્ટ નહીં, બીજા 7 થી 8 ડિપાર્ટમેન્ટોની મંજૂરી લેવી પડશે. એ બધા પોઝિટિવ અભિપ્રાય આપશે તો જ ખેડૂતનું કામ થશે. એમાંથી એક પણ ડિપાર્ટમેન્ટ અભિપ્રાયમાં ના પાડશે તો ખેડૂતનું કામ અટકી જશે. મતલબ કે આજે ખેડૂતને 5% જે કામ થતું હતું, 500 કે 1000 રૂપિયા દઈ દેવાથી અને ભ્રષ્ટાચાર અને ક્યાંક પકડાવી દેવાથી બિચારાને કામ થતું હતું, એ આવનારા સમયમાં કાયદા આવવાથી 50 ધક્કા મારશે અથવા કદાચ 25 કે 50,000 આપવા પડશે તો પણ એનું કામ નહીં થાય. આ ખેડૂતો માટે બહુ મોટી મુશ્કેલી છે અને ફોરેસ્ટ વિભાગ સાથે એને વહીવટ કરવો જે આ બહુ કાયદો મોટી લાવવામાં આવ્યો છે એનું કારણ શું? સિંહની વધતી સંખ્યા કે એમનો પછી જે વ્યાપ વધી રહ્યો છે ગામડાઓમાં, એ શું કરવા? કારણ કે જંગલ તો વર્ષોથી છે, આ ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનમાં હતા નહીં, હવે આવ્યા, તો એ લાવવા પાછળનું સરકારનો હેતુ શું છે? શું કામ ત્યાં આ પ્રકારનો ઇકો સેન્સિટિવ ઝોન લાવવામાં આવ્યો? સિંહની વધતી એટલે ચારે બાજુ જેમની પેરેફેરી વધી રહી છે એના માટે? ના, ઇકો સેન્સિટિવ ઝોન લાવવા પાછળનું, પડદા પાછળનું કારણ કંઈક બીજું છે અને જે બતાવવામાં આવી રહ્યું છે કારણ અલગ છે. હું બંને કારણો વિશે તમારી વાત સામે ચર્ચા કરીશ. અત્યારે જે બતાવવામાં આવી રહ્યું છે કારણ એવું છે, જે આખા ગુજરાતની અંદર મીડિયા મારફત પણ લોકો એને સમજી રહ્યા છે અને સરકારે પણ એ વાતને જાહેર કરી છે કે સિંહનું રક્ષણ કરવા માટે અને જંગલનું રક્ષણ કરવા માટે ઇકો ઝોન જરૂરી છે. ડેફિનેટલી મારે તમારા માધ્યમથી, મીડિયા માધ્યમથી સરકારને અને સિંહ પ્રેમીઓને અને પ્રકૃતિ પ્રેમીઓને આ સંદેશ આપવો છે. મારો સંદેશ જોઈને સમજાય તો જ હા પાડે, બાકી એ વિરોધ કરી શકે. આ કાયદો આવ્યો છે સિંહને બચાવવા માટે, જંગલને બચાવવા માટે. હું એવું કહું છું કે આ કાયદા આવવાથી સિંહ, જંગલ, પ્રકૃતિ અને સોસાયટી માટે ખતરો છે. આ કાયદાનો ધ્યેય અહીંયા પાર નથી થતો, સમકાલીન ઉલટું પડે છે. એનું તમને કારણ કહું કે કોઈ પણ માણસ, માનવ સહજ વૃત્તિ છે કે જ્યાં સુધી એમને રોજગારી મળે ત્યાં સુધી એ કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા વ્યસન તરફ આગળ વધતો નથી. જ્યાં સુધી એમને રોજગારીનું માધ્યમ મળતું હોય ત્યાં સુધી એમનું ધ્યાન ત્યાં જ ડાયવર્ટ થાય છે. પરંતુ જ્યારે કોઈ માણસને રોજગારી બંધ થઈ જાય, બેરોજગાર થાય, ત્યારે માણસ કાં તો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ આગળ વધી જાય અથવા વ્યસનો તરફ આગળ વધે. તો જો ગીરની અંદર હું તમને વાત કરું તો ગીરની સરાઉન્ડિંગ આજુબાજુ રહેતા જે લોકો છે એ હું તમને ઘણા સમય પહેલાની વાત કરું, જ્યારે ત્યાં ટુરિઝમનો વિકાસ નહોતો થયો ત્યારે ગીરના લોકો પોતાનો પેટનો ખાડો પૂરવા માટે અને રોજીરોટી માટે, પોતાના પરિવારના પાલન પોષણ માટે, જેની પાસે જમીનો પણ નથી, એવા વ્યક્તિઓ જંગલમાં જતા, લાકડાઓ ભેગા કરતા, જંગલી વસ્તુઓ લઈ આવતા, એને વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા, આવું થતું. પણ જ્યારથી ગીરની અંદર ટુરિઝમ આવ્યું અને ટુરિઝમમાં તમામ વ્યક્તિઓને રોજગારી મળવાની શરૂઆત થઈ તો ગીરમાં તમામ લોકોએ આ બધા કામ મૂકી દીધા. લાકડાઓ એકઠા કરવાના કામ મૂકી દીધા, કોઈ જંગલી વસ્તુઓનો સંગ્રહ કરવાનું કામ મૂકી દીધું, કારણ કે એને રોજીરોટીનું માધ્યમ મળી ગયું છે. ટુરિઝમમાં હોવાથી રોજીરોટીનું માધ્યમ મળ્યું એટલે એને જંગલ તરફ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ એનું જે કે નાનું મોટું કામ હતું એ બંધ કરી દીધું. હવે હું એવું કહું છું કે આ કાયદો આવવાથી રિસોર્ટો બંધ થાય, નાના મોટા ધંધાઓ બંધ થાય, નાની મોટી રોજગારીઓ બંધ થાય તો ગીરની આજુબાજુ જંગલમાં રહેતા લોકો સૌથી મોટા પાયે બેરોજગાર બનશે. અને જો વ્યક્તિઓ બેરોજગાર બનશે તો એ ક્યાંક અને ક્યાંક ગેરકાયદેસર પ્રવીણરામ, જંગલ તો વર્ષોથી છે, જંગલો વર્ષોથી છે, ફોરેસ્ટ વર્ષોથી છે અને ઇકો સેન્સિટિવ ઝોન પણ ઘણી જગ્યાએ લાગુ પહેલેથી કરેલું જ છે. એમ ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોન કે ભાઈ ખનનની પ્રવૃત્તિઓ ના થાય, આ ના થાય, તે ના થાય. ભગાભાઈ બારડ પણ કંઈક હાઈકોર્ટમાંથી લઈને આવ્યા હતા અને હવે એ જ ભાજપમાં અંદરો અંદર વિરોધ પણ થઈ રહ્યો છે. ભાજપમાં તો મોટા પાયે અસહમતિ છે એમની તો વાત કરીએ, પણ જે હું તમને વાત કરતો તેમાં થોડીક વાત એટલી આગળ વધારું કે ઇકો ઝોન તો વર્ષોથી છે એવું નથી, માત્ર ઠરાવ અનુસાર આ લોકો પાલન કરાવતા હતા અને એનું સખ્તાઈથી એનું અમલીકરણ નહોતું થતું. આમની અંદર જો કાયદો આવે ને અમલીકરણ થાય તો મોટા પાયે બેરોજગારી ઊભી થાય અને બેરોજગારીના કારણે જો વ્યક્તિ બેરોજગાર બને તો એમનું ધ્યાન ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા વ્યસન તરફ જો આગળ વધે તો ક્યાંક અને ક્યાંક જંગલ હોય, વન્યજીવ હોય કે કોઈ વ્યસનો તરફ આગળ વધે તો સોસાયટીને ક્યાંક ને ક્યાંક ખતરો ઉભો કરી શકે એવો ડર છે, 100% છે. એટલા માટે આ કાયદો સિંહ કે વન્યજીવો કે જંગલના રક્ષણ કરતા ક્યાંક ને ક્યાંક નુકસાની ઊભી ન કરી દે એવો મને ખતરો છે, એવો મને ડર છે. બીજી વાત કે
આ કાયદા લાવવા પાછળનું પડદા પાછળનું કારણ શું છે હું તમને કહું. પડદા પાછળનું કારણ કિશનભાઈ એ છે કે મોટા રોકાણકારો, મોટા હોટલવાળાઓ, મોટા ઉદ્યોગપતિઓ, મોટા નેતાઓ, એમની હોટલ, રિસોર્ટ, એમનો ધંધો ચાલે અને નાના વ્યક્તિઓના રોજગાર બંધ થાય. કારણ કે નાના વ્યક્તિઓના રોજગાર બંધ થાય તો જ એમનું સારું ચાલે એમ છે. એટલા માટે 1 કિલોમીટર સુધીની કોઈ પરમિશન નહીં. આ તમામ ક્રાઇટેરિયા લાવીને મોટા લોકોના ધંધા સેટ કરવાની આખી કેલ્ક્યુલેશન ચાલી રહી છે. બીજું, જો હકીકતમાં સિંહ માટે થયો હોત, જો હકીકતની અંદર આ જંગલ માટે થયો હોત, તો ગિરનારના જંગલમાં પણ ઇકો ઝોન લાગ્યો. કારણ કે જુનાગઢના જંગલમાં પણ, ગિરનારના જંગલમાં ત્યાં પણ સિંહ છે, તો ત્યાં પણ ઇકો ઝોન લાગ્યો. જો હકીકતમાં સિંહ માટે આ ઇકો ઝોન થયો હોત, તો ભાવનગર અને રાજુલામાં પણ સિંહ છે, તો ત્યાં પણ ઇકો ઝોન લાગ્યો હોત. બીજું, જો હકીકતમાં પ્રકૃતિ માટે થયો હોત, તો કેન્દ્ર બિંદુથી બધી બાજુ સરખો ઇકો ઝોન લાગ્યો. પણ એવું નથી. આખો ઇકો ઝોન જેમ અધિકારીને નેતાને મજા આવી એમ પેન ચલાવી છે. જ્યાં નેતાની, અધિકારીની, રોકાણકારની કોઈ પૈસા આપ્યા એવા લોકોની જમીન, પ્રોપર્ટી કે મિલકત આવી, ત્યાં ખાંચો પડી ગયો છે. આખા નકશામાં 4 જગ્યાએ તમે કિશનભાઈ એવું જોજો કે ઇકો ઝોનની હદરેખા અને જંગલની હદરેખા બે ટચ થઈ જાય છે, નજીક આવી જાય છે. શું કામ આવી જાય છે? કારણ શું? આના નીતિ નિયમો તો કઈક હશે ને. કયા નીતિ નિયમોના આધારે નકશો દોરવામાં આવ્યો? એટલે મૂળ મુદ્દો એ છે કે સિંહ અને જંગલ માટે નથી, એના માટે થયું હોત તો વાત અલગ. પણ ભગાભાઈ કંઈક હાઈકોર્ટમાંથી જઈ અને ઇકો ઝોન મામલે એમની મહેનત ને બધી વાહવાહી કરતા હતા, એ શું હતું? ભગાભાઈએ તો એમના સોશિયલ મીડિયામાં એવું જાહેર કર્યું છે કે આ કાયદો મેં અને કેન્દ્ર સરકારના બધાના અથાગ પ્રયત્નોથી આવ્યો છે. પણ કાયદો આવવાથી લોકોને ફાયદો થવો જોઈએ ને, લોકોને નુકસાન થઈ રહ્યું છે, લોકો વિરોધ કરી રહ્યા છે. એમના જ ભાજપના નેતાઓ, ગીર સોમનાથ જિલ્લો હોય કે જુનાગઢ જિલ્લો, એમના બંને પ્રમુખો હોય, હર્ષદભાઈ રીબડિયા હોય અથવા ભાજપના સ્થાનિક તમામ નેતાઓએ લેટર લખીને જાહેરમાં ઇકો ઝોનને નાબૂદ કરવાની માંગણી કરી છે. એનો મતલબ તો સીધો એવો થાય છે કે ભાજપ પોતે જ કાયદો લાવે અને ભાજપના સ્થાનિક નેતાઓ આને નાબૂદ કરવા માટેની માંગણી કરે. પણ હાઈકોર્ટમાંથી કંઈક ઇકો ઝોન મામલે ઓર્ડર લઈને આવ્યા હતા, એ શું હતું પ્રવીણરામ? એ તો એની ક્રેડિટ લઈ રહ્યા હતા. કોર્ટમાંથી ઓર્ડર લઈને નથી આવ્યા. આ તો કેન્દ્ર સરકારનો જે કઈ ઠરાવ આવ્યો છે, તો કેન્દ્ર સરકારનું જે ગેજેટ આવ્યું છે એ બાબતે એમણે સોશિયલ મીડિયાની અંદર આ જાહેર કર્યું હતું. બાકી કોર્ટની અંદરથી હાલ કોઈ ઓર્ડર આવ્યો નથી. કોર્ટની અંદર તો 2016માં જ્યારે અમે લડત લડી હતી, લગભગ 55 કે 60 દિવસ સુધી ધરણા કર્યા હતા, 13 દિવસ સુધી આમરણ ઉપવાસ મેં કર્યા હતા તાલાડા ખાતે, ત્યારે આ આખો કાયદો જે છે 8 વર્ષ સુધી અટકી ગયો હતો. અને અત્યારે ફરીથી અમારો ત્યારે પણ વિરોધ હતો વિસંગતતાઓને લઈ. અમે ક્યારેય ગીર કે પ્રકૃતિના વિરોધી નથી. અમે જંગલના પ્રેમી છીએ, ગીરના પ્રેમી છીએ અને સિંહના પ્રેમી છીએ. અમે એના વિરોધમાં નથી, પરંતુ અમે વિસંગતતાના વિરોધમાં વિરોધ કર્યો હતો. ત્યારે કાયદો 8 વર્ષ માટે અટકી ગયો હતો. પરંતુ આ વખતે જ્યારે પેઢી દર પેઢી બાપ દાદાથી નેસ છે જંગલોમાં, પેઢી દર પેઢીથી ગામડાઓ છે, બધું જ છે, છતાંય જંગલ અને સિંહો રહ્યા છે. તો કાયદો કેમ આજે આટલા વર્ષો પછી આ કાયદો, મારે એ સમજવું છે, શું કામ? જી ચોક્કસ, તમે જે કીધું એ વાત સત્ય છે કે આ આજકાલની કોઈ ઘટના નથી. લોકો વર્ષોથી જંગલમાં રહી રહ્યા છે, છતાં પણ સિંહ છે અને સિંહની સંખ્યામાં વધારો થયો છે. તો અમુક લોકો એવું કહી રહ્યા છે કે સિંહ મૃત્યુ પામ્યા. તો મારે એક વાત એ સમજવી છે કે સિંહ જે મૃત્યુ પામી રહ્યા છે અમુક, એ ફોરેસ્ટ વિભાગની ક્યાંક બેદરકારી જંગલની અંદર, કે એમને ખબર જ નથી હોતી, એ લોકો ત્યાં જતા જ નથી અને સિંહ બીમાર હોય એના કારણે મૃત્યુ પામી જાય. બાકી બહારના એરિયામાં જ્યાં સિંહ છે ત્યાં લોકો જાણ કરી દે છે કે અહીંયા સિંહ બીમાર છે, એટલા માટે બચી જાય છે. પણ સિંહ મૃત્યુ જે પામવાની જે ચર્ચાઓ ચાલે છે, એમાં તો એક સમજવા જેવી નેચરલી વસ્તુ એ છે જે સિંહ પ્રેમીઓ વાત કરી રહ્યા છે. હા, 1% અમુક ટકા ભાગ એવી હશે કે તંત્રની બેદરકારીના કારણે મૃત્યુ પામતા હશે, એમાં સરકારની સિસ્ટમનો વાંક છે. પણ બાકી તો એક નેચરલી વસ્તુ છે કે જેટલો જન્મ થાય એટલો મૃત્યુદર હોય, એમની ઉંમર થાય એટલે મૃત્યુ પામતા હોય. બીજું કે નાના બાળ જે છે, સિંહના બચ્ચાઓ જે છે, એ બધા બચ્ચાઓ ઉજરતા નથી. તો એમાં અત્યાર સુધીનો મને દાખલો એવો બતાવો કે સિંહને ત્યાંના સ્થાનિક લોકોએ મારી નાખ્યો, એક દાખલો મને ગીરનો બતાવો. નથી. અરે સામે એવું છે કે ત્યાંના સ્થાનિક ખેડૂતની 1.5-2 લાખની ભેંસો સિંહ ખાઈ જાય છે અને પ્રેમથી ખાવા દે છે. જ્યાં સુધી એનો આખો ખોરાક, જ્યાં સુધી એની આખી થાળી ન પૂરી કરે ત્યાં સુધી એ સિંહને ત્યાંથી ભગાડતા પણ નથી. જે લોકો સિંહ પ્રેમીની વાતો કરે છે, એકવાર ત્યાં જંગલમાં જઈને બેસે, ત્યાં રહે 1 મહિનો માટે, પોતાની 1.5-2 લાખની મિલકતો સિંહ ખાઈ જાય અને પછી સિંહ પ્રેમની વાતો કરે. એમને સિંહ પ્રેમની વાતો નથી થતી. સિંહને સાચવો ત્યાંના ગીરના લોકો છે, સંઘર્ષ સૌથી વધારે કર્યો છે. સિંહને બચાવ્યો છે એટલા માટે તો સિંહ બચ્યો છે, જંગલ બચ્યું છે.
છતાં પણ ઇકો ઝોન શા માટે? ઇકો ઝોન એટલા માટે નથી. ઇકો ઝોન મોટા નેતાઓની જગ્યાઓ સારી રીતે ઉપડે, એના ધંધાઓ થાય, એના રેસ્ટોરન્ટો ચાલે, નાના વ્યક્તિઓના ધંધા બંધ થાય એટલા માટે છે. બાકી તમે જે વાત કીધી સત્ય છે કે વર્ષોથી સિંહ રહે છે, વર્ષોથી ત્યાં લોકો રહે છે. હવે અને બંને આ સાથે મળીને રહેવું. જુઓ, ઇકો ઝોન પ્રવીણરામ લાગુ પડે છે તો ઇકો સેન્સિટિવ ઝોનમાં ઘણી બધી અત્યારે પણ હોટલો હશે, રિસોર્ટ હશે, ઘણી બધી જગ્યાઓ હશે, તો શું આ બધી વસ્તુઓ બંધ થઈ જશે? ત્યાં રહેણાંકો છે એને કેવી રીતે સરકાર કામ કરશે? એને રહેવા દેશે, ત્યાંથી દૂર કરશે? જે નેસડાઓ વાળા છે, જે રબારીઓ છે, ભરવાડો છે, જે નેસમાં રહે છે, માલધારીઓ છે, એનું શું થશે? જુઓ, સૌ પ્રથમ તો જે સિંહો અથવા માની લો કે જે હોટલ અથવા રિસોર્ટની વાત છે, એમાં 1 કિલોમીટરના દાયરાની અંદર, ગીરની બોર્ડરથી 1 કિલોમીટરના દાયરામાં જેટલા પણ રિસોર્ટો હશે અથવા હોટલો હશે બધાને આ લોકો બંધ કરશે જો કાયદો લાગુ પાડે તો. અને જે કંઈ પણ બાંધકામ કર્યું છે અથવા જે કંઈ પણ એમનું સ્ટ્રક્ચર ઊભું થયું છે એમાં પણ એમની જમીન છે તો પણ એમને રહેવા માટે અમુક ટકા બાંધકામની જ પરમિશન મળશે. માની લો કે મારા અંદાજ મુજબ 5% બાંધકામની તમને પરમિશન, તમારે તમારા રહેઠાણ માટે મકાન બનાવવું હશે તો એ નીતિ નિયમ મુજબ એ પરમિશન આપશે, એ મુજબ બનાવી શકો. તો પ્રવીણ રામ આપણી સાથે હતા અને એમનું કહેવું છે કે જે ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થશે તો ઘણી બધી તકલીફ પડશે. રાજ્ય સરકાર સામે અગાઉ પણ લડ્યા હતા, કેન્દ્ર સરકાર સામે પણ અગાઉ લડ્યા હતા, અને હજુ જો આ ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો લાગુ થશે તો અમે લડવાના છીએ. ગીર અને ગીરનો વસવાટ, જંગલો એ બધું પહેલાંથી જ અહીંયા છે, અને હવે શું કરવા આ પ્રકારનો કાયદો એને લઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે? ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ત્યાંના ખેડૂતોને કેટલું નુકસાન થશે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.